ભાઈ આવી સરસ મજાની વાતો કરીને તમારી નિષ્ઠા પાકી કરાવી એની તો ગાંઠ વળી ગઈ છે અમારે. અત્યારે હે મહારાજ જોવન પગી ગયા, અત્યારે આપ જે કાંઈ ચરિત્ર કરો તેનાથી અમે કરેલા નિશ્ચય લેશ માત્ર પણ ટળે તેમ નથી. શું જવન પગી સમજી ગયા કે મારા ચરિત્ર કરે છે, નિશ્ચય જોવાનો છે, પણ એટલી બધી ખોટી મહેનત કરાવી એના કરતાં આપણે કહી જ દઈએ કે મહારાજ અમને નિશ્ચયમાં ફેર નહીં પડે, ગમે તે ચરિત્ર કરો તોય. અમે નાની ઉંમર હતી, અરણા પાડાને ભેગા ફર્યા, હે જંગલમાં સિંહ ને વાઘ ને વરુણ સાથે ફર્યા, અમને બીક ન લાગતી હો. એવા અમે મહારાજ એમ અમને કાંઈ ફેર નહીં પડે. સમજ્યા? કદાચ તમે અમને વિમુખ કરો તો પણ અમે ક્યારેય આપનો દ્વેષ કરીએ નહીં. કેમ કે અમને નિશ્ચય થઈ ગયો છે તમારો, તમે ભગવાન છો, તમે જે કરો છો એ અમારા હિતને માટે કરો છો. પાસે રાખો તોય ભલે અને દૂર કાઢો તોય ભલે, એમાં અમારા જીવનું કલ્યાણ હોય ને એવું જ તમે કરો છો. કેમ કે તમને કોઈનું વગાડતા આવડતું જ નથી અને તમે સમસ્ત વિશ્વનું હિત ઈચ્છો છો, તો અમે તો તમારા થયા છીએ, તમે અમારું વગાડો જ નહીં. હા, કેવો વિશ્વાસ, કેવો નિશ્ચય, કેવી દ્રઢતા! હે એક દિવસનો એ મરદ મુસાળો થોભો થોભો ઊંચું નાખતા અને નામ પડે ને ધ્રુજતા બધાય. નિશ્ચય થઈ ગયો, એક ઝાટકે બધું મૂકવું. બોલો, ધીરે 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 કરશું એમ એણે ન કીધું. અત્યારે તો માવા ખાતા હોય ને કીધું ને, હા સાહેબ ધીરે ધીરે થોડા થોડા ઓછા કીધું મૂકી દઈશું એમ. એટલે માવા ધીમે ધીમે મસે મૂકી દઈશું એમ. તો ધામમાં કેમ પૂછ્યો? બીજું બધું કેટલું મૂકવાનું છે? લોભ ને કામ ને સ્વાદ ને માન ને બીજું ત્રીજું કેટલું મૂકવાનું છે? આ કરેલા વ્યસન ધીરે ધીરે મૂકવાના હતા. પેલા તો જન્મ તે ભેગા આવ્યા છે, જીવની સાથે જડાયા છે, એને મૂકવાના હોતી છે. માવા ધીમે ધીમે મૂકશું. કેમ ધીમે ધીમે? આજ એક ટુકડાનો ત્યાગ કર્યો, કાલ 2 ટુકડાનો ત્યાગ કર્યો. એવું નક્કી ખરું? માવામાં 15-20 ટુકડા આવતા હોય તો દર મહિને 1 ટુકડાનો ત્યાગ કરવાનો, 15-20 મહિને એક માવો જાય. એવું એ તો એક ઝાટકે બધું જાય ભાઈ. યુદ્ધમાં ગયો હોય એ હાથમાં તલવાર લે, પછી હમો શત્રુ આવે એને હાથની એક આંગળી કાપે. એક હારે કેમ મારી નખાય બિસાકડાને? એક આંગળી કાપી નાખી, પછી એક હાથને નુકસાન કર્યું, પછી એક પગને નુકસાન કરે, પછી એક કાન કાપે, એમ કરે. અને એમ યુદ્ધ જીતાય. એ તો ભાઈ આડે ધડ ઉપડતો હોય ભાઈ. કચરક 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 તલવારો હાલે ને એને જોઈને હાજા ગગડી જાય. મને ભાગવાન્યા એલા ભાઈ, ભાગવું પડશે હવે તો. હા, ધીરે ધીરે કોશિશ કરશું, ટ્રાય કરશું મૂકવાના. ધીરે ધીરે આપણે તો માવો મૂકી દેવો છે ધીરે ધીરે. એમ આમ તો ઓછું તો કરી જ નાખ્યું છે. કેમ? 7-8 ખાતો, હવે 6-7 ખાવશે. એકાદો તો ઓછો થઈ ગયો છે એમ લગભગ.
એ લગભગ જેણે બીજાને ઓછો કર્યો હોય ને એમ એનું કામ નહીં. કદાચ અમારા કોઈ દોષ હોય એને કરીને અમે દુઃખી થતા હોઈએ છતાંય તમારા નિશ્ચયમાં તો અમને સ્વીકારે છે. શું? અને આમ સ્વીકારે ને તો વાંધો ન આવે. દુઃખી થાય છે આપણા દોષે કરીને દુઃખી થાય છે, આપણા કર્મે કરીને દુઃખી થાય છે. પણ જીવ એ નથી સ્વીકારતો ને એટલે ભગવાનનો અવગુણ આવે, ભગવાનના સાધુનો અવગુણ આવે. કેટલા બધા અમારે આ દુઃખ છે, કેટલી વાત કરી તોય સાધુમાંય કાંઈ નથી, તારું કાંઈ આશીર્વાદ દઈને સારું કરી શકતા નથી. એમાં દૈવ્ય તો ન કરી નાખે. તો તારા કર્મ કેટલા ભૂંડા છે એ કે ને. એમ કેમ થતું હોય છે? એમ કેમ થતું હોય છે? જીવને દુઃખ કોણ દે છે એ કે પેલા એ સ્વીકારો નક્કી થાય છે. અશ્વિન, જીવ દુઃખી શું કામ થાય છે? પોતાના કર્મે કરીને દુઃખી થાય છે. એ માનો છો કે નહીં માનતા? એવું તો એ શાસ્ત્રોનો મત છે, શાસ્ત્ર એવું કહે છે. તે કોઈ બીજો કોઈને દુઃખી કરે છે? નથી કરતો. પોતાના કર્મ છે એવા તો દુઃખી કરે છે. તે પછી પોતાના કર્મનો વાંક કાઢવાનો કે બીજાનો? હવે કર્મનો વાંક કાઢે. હવે કર્મ કર્યા કોને તો એ વાંક કોનો? એમ આમ છે. એક ભગત મને મળ્યા હતા, બહુ દુઃખી. જ્યારે ભેગા થાય ને તારી એક જ વાત, ગાયક ઠાકોરજી પ્રાર્થના કરો સુખી થાવ, ગાયક કરો, ગાયક કરો. પછી તો એવું થઈ ગયું, આમ જોઉં ને એને તેમ થાય કે આવ્યો છે હવે હક નહીં લેવા દે. સત્સંગની વાત કરીને સાંભળવી નહીં, બીજી બધી વાતો કરી રાખે. એમાં રામ છે ને તેમ છે ને, કાંઈક કરો પ્રાર્થના. તો સારું. દુઃખ તો કાંઈ હશે ને ટેડ્યું નહીં એનું, કારણ કે એવી કંઈક શ્રદ્ધા ને વિશ્વાસ ને કંઈક તો હોવું જોઈએ ને. એમ પછી તો દુઃખ કાંઈ ટેડ્યું નહીં ને. પછી તો એવું એવું થયું, મને કે ભગવાને ખોટા છે કે કેટલી પ્રાર્થના કરી, કેટલું આમ કરી આમ કરી તો અને તમે ખોટા, બે ખોટા છો કે. મેં કીધું સારું, તો તું સાચો, બીજું તારા કર્મ સાચા, એટલે દુઃખી થશો તું. કર્મ સાચા જ ને નહીં, પોતાના કરેલા કર્મ બસ. અને પછી વાંક ભગવાનનો કાઢે છે. ભાઈ ભગવાન તો કર્મ ફળ પ્રદાતા છે, છતાંય ભગત ત્યાં છે એટલે આપણું જેટલું છે ને એમાંથી ઓછું કરે છે. બાકી તો એવા કરેલા છે ને તો ભોગવી શકાય એમ નથી. અન્નનો દાણોય ન મળે ને એવા જીવના કર્મ હોય છે. આપ સદાને માટે નિર્દોષ છો. જોબન પગી ગયા છે મહારાજને. આપ સદાને માટે નિર્દોષ છો. આપના બધા સંતો પણ કાયમને માટે નિર્દોષ છે. વાહ ભાઈ વાહ. નિશ્ચય થયો જોબન પગીને, દિવ્ય ભાવ સાથે નિશ્ચય થયો. આપ સદાને માટે નિર્દોષ છો. આપના સંતો પણ સદાને માટે નિર્દોષ છે. અને જે હરિભગત થયા છે તે પણ આપને કારણે નિર્દોષ છે. દોસ્તો બધા અહીંયા આપણામાં છે, એ બધા કાઢવાના છે. આપણે કર્યું એ કોને ખબર હોય? આપણને ખબર હોય. એટલે આપણે કર્યું તો આપણને ખબર હોય, તો અંદર તપાસ ખબર ન પડે કે આપણે દોષથી ભરેલા છીએ એમ.
બીજાના કરેલા તમને ખબર નથી ન્યા કણે જોવા જઈએ છીએ અને બીજાને દોષી કલ્પનાથી કહીએ છીએ. આપણે તો કરેલા છે ને આપણે એના સાક્ષી છીએ. આપણે જ કર્યા છે. આપણી નજર હંમેશા આપણું હૈયું હોતે ને કે આવો હાથ થઈ ગયું છે, હજી દોષ છે. જો સ્વીકારાય તો દોષ જાય, જો સ્વીકારી હગીએ નહીં તો મરીએ ને તોય દોષ ન જાય. એ દોષ બીજા જન્મમાં આવીને પીડવાનો છે. તેથી એમ થાય હવે આ અમે કર્યું નથી ને આવું ક્યાંથી આવ્યું? કર્યા વિનાનું આવે જ નહીં. તમે દેવું કર્યું ન હોય તો તમને કોઈ દિવસ પૈસા માટેનો ફોન ન આવે, ભાઈ પેલા ભરી જતો એમ. કર્યું જ નથી દેવું તો કેમ થાય? અને ફોન આવ્યો તો કંઈક દેવું હશે. કેમ થાય હશે? મેં લીધું જ નથી, મેં કોઈનું કરજ કર્યું નથી, કોઈને પાસે ઉછીના લીધા જ નથી એમ. ભાઈ પેલા પૈસાનું કેમ ક્યારે મોકલાવો છો? પણ મેં લીધા જ નથી કોઈને પાસે પૈસા. એક હા હે બોલવા જ મળે, પણ એને બોલવા તો દો. બધું બોલે જાય ને પછી કે હવે તમે ના પાડો છો પણ તમને ભૂલાઈ ગયું. ના ના મને ભૂલાવાનું નથી, પાછું લપ ચાલુ કરી દે. પછી ઓલો કે પણ તમે મારી વાત તો સાંભળો, બોલો ને. ફલાણી જગ્યાએ હા, ત્યાં તમે વસ્તુ લીધી હતી, હા, એનું બિલ બાકી હતું, હા, આ ઈ બિલ છે, હા, તો કયો ને પહેલાં તમે પણ સ્વીકારવું પડે કે નહીં? નહોતું કર્યું ને એમ. આપણે કર્મ એવા હોય ને જીવના, એ દુઃખ દેતા હોય કે આપણે કોઈ દી કાંઈ કર્યું જ નથી પણ ભૂલાઈ ગયું છે. કર્યું તો છે જ, કર્યું તો છે, ભૂલાઈ ગયું છે. નિર્દોષ સમજો ભગવાનને, ભગવાનના સંતોને, ભગવાનના ભક્તોને, તો આપણે નિર્દોષ બની જઈશું. અમારામાં અપાર દોષ છે. શું કહે છે? તમે નિર્દોષ છો, તમારા સંતો નિર્દોષ છે, આ ભક્તો છે આપને પ્રતાપે બધા નિર્દોષ છે. અમે અપાર દોષ છે અમારામાં. આપ કહો તમે ઘર છોડી દો તો કદાચ તેમાં વાર લાગે. હો મહારાજ, કેવા હાવ એવા એ નિર્દોષ થઈને એવા હાવ બાળક થઈને વાતો કરે છે. જોબન પગી હાવ નિખાલસ થતી. રાતના 1:30 વાગે આમ ફરવા નીકળ્યા છે મહારાજને હારે, અને રાતના 1:30 વાગે આવી વાતો થાય છે. કેવો આનંદ, કેવા અંતર મળી ગયા છે, કેવો આમ એકદમ હા હોય એમદમ. મહારાજ તમે કહો ઘર છોડી દો તો કદાચ તેમાં વાર લાગે. જો કે અમે હરિભગત થયા છીએ પણ તેમાં થોડા કાચા રહ્યા છીએ. હરિભગત તો થયા છીએ મહારાજ, પણ આ બાબતમાં થોડા કાચા છે. ઘર છોડવાનું કેમ તમને ભી પડે? ન છૂટે એવું તો ન જ કીધું, તેમાં વાર લાગે એમ કે છે. શું વાર લાગે? છૂટી તો જાય, નક્કી વાત એને કરી છે, પણ વાર લાગે. અને વાર લાગે ને એટલા કાચા છીએ. આજ્ઞા થઈને તળ દઈને છૂટી જાય ને તો ખરા એમ. એવું જોબન પગી માને છે. હવે તમે કેમ માનતા છો એ તમારે જોવાનું. તો ભાઈ કેટલુંક છૂટે ને કેટલુંક ન છૂટે. હાવ તો ન છૂટે, પણ એ 15 દી કીધું હોય ને તો 15 દી ન છૂટે છે. એ તો આ બધું ધંધો મૂકીને આ બધું કરીને કેમ આવવું અમારે? સ્વામી તમે તો ઠીક છો, સાધુ થયા છો એટલે તમારી જવાબદારી બીજી કાંઈ હોય નહીં. આ અમે બધી જવાબદારી લઈને બેઠા, એનું શું પછી? અને મેં વરહે 15 દી તમારી ભેગા ફરી પછી અમે ન તમારી જેમ બાવા થઈ જાય. લ્યો લ્યો હે અંતરમાં હતું એવું બહાર આવ્યું.
અમે ન સાધુ થઈ એમ ન આવ્યું. શું કીધું? અમે તમારે જેમ ન બાવા થઈ જાય. બહુ સારી ઉપમા દીધી. અને કે છોકરાને કીધું ને કે તરત એમ ક્યાં સામે અમારે તમારે જેમ એને બાવો નથી કરવો. ધન છે આવા હરિભગતને. આપ અમારું અપમાન કરો તો પણ અમે તે બધું સહન કરીએ. અમને સંતો તરફથી મનમાં ક્યારેય દુઃખ નહીં લાગે મહારાજ. એ નિધડક તમે અમારું અપમાન કરો ને તોય અમને કાંઈ ન થાય. સાધુ અમારું અપમાન કરી નાખે ને તોય અમને કાંઈ ન થાય. બે ફિકરની ધડક રહેજો મહારાજ. સંતો તરફથી અમને કોઈ પ્રકારનું દુઃખ નહીં થાય. કેમ કે અમે સાધુને એટલા બધા દિવ્ય સમજવા મીણ્યા છીએ, એટલા નિર્દોષ સમજવા છીએ તો એ કદાચ અમને કાંઈક કહે ને તોય અમને એ પ્રકારનું દુઃખ ન થાય. જોબન પગી કહેશો તમારું નથી કહેતો, તમને કેમ થાય? લંબાઈ કેમ થાય સાધુ કંઈક કહેતો? હે અમુક સોટે, અમુક ન શું સોટે? અહીં તો ધખવાની વાત છે. એ કે અમુક હા એ સોટી જાય ખરેખર તો આવતો જ બંધ થઈ જાય એવું છોટી. સાધુએ કીધું ને એવું છોટી ગયું કાળજામાં. કોઈ કે હાલો ના એ દરવાજાની વાત જ નહીં કરતો. આમ સીધે સીધું આ રોડે નીકળવાનું રોય જ, પણ એની હમું જ નહીં જોવાનું હવે એમ. એવું સોટી ગયું સમજ્યા. પછી એ તો એવું સોટી ગયું ને ગમે એમ કરો ને તો એમાંથી ઉખડે જ ને એવું સોટી જાય. એ રસ્તો કલ્યાણનો નથી. અને એવું જેને હોય ને એને સાધુ કાંઈ કહી ન હગે ને કે નહીં ત્યાં સુધી સ્વભાવ છે ના છૂટે. અને સ્વભાવ છૂટ્યા વિના રાજીપો ક્યાંથી મળકો તો કેમ થાય? સ્વભાવ છૂટે ને ધામમાં કેમ જવાય? અત્યાર સુધી આપણે નથી પૂગ્યા ને ભગવાન પાસે એનું કારણ આ સ્વભાવ જ છે બધાય. એ મૂકીએ તો જવાય ને ભગવાન પાસે, કારણ કે ભગવાનને એક સ્વભાવ ગમતો નથી. સ્વભાવ બધા મૂકીને આવે ને ત્યારે ભગવાન સ્વીકારે છે. અને સ્વભાવ તો સાધુ મુકાવે અને સાધુ કંઈક કે તરત અભાવ આવે. એને સ્વભાવ જાય ક્યાંથી? સ્વભાવ જાય ને એ સત્સંગમાંથી જાય. કેમ થાય અશ્વિન? સત્સંગમાંથી એ જાય. નાના મોટા કાંઈ નિર્ણય નહીં હો. વર્ષો થઈ ગયા હોય ને એ સત્સંગમાંથી વ્યા જાય. જ્યારે ભીહ પડે ને સ્વભાવની ત્યારે હવે નહીં રહેવાય એમ. હવે નહીં રહેવાય એમ. આને તો બધા છતાં તો બધું બગાડી નાખ્યું એમ. કેમ કે સભામાંથી વાતો કરવા માંડ્યા. અત્યાર સુધી અમને કોઈ ટોયકા નથી. બધા વખાણ જ કર્યા, કોઈ ટોયકા જ ન હોય એવા થઈ ગયા ને પછી એને ટોકે જરીક તો પછી ફણીધર ન થાય? ફોફાડા મારે ભાઈ કેમ થાય? કેમ થાય? આમ જઈને તમે બેહો અને ચાના કેટલા આવતા હોય અને એની મોજ માણતા હો તમે. અમુક ને ઘેરે ચા જ નો બેહાઈ જાય ને મંદિરે મજા આવશે. એની ચા જેવી ફાવે ને એવી આપણે નહીં બનતી ઘેરે. પરબારાય નમઃ. કેમ થાય અશ્વિન?
અને પછી કોઈ એવા કોઠારી આવ્યા ચેન્જ થયું અને આવ્યા ને એ કંઈક ચેન્જ કરે તો શું થાય? શું બંધ કરી દે? ચા બંધ કરી દે? કોણ બંધ કરી દે? પછી ઓલાને બધાને શું થાય? એમ પૂછું તમને હું તમારું પૂછું છું, અમારું નથી કહેતો. ઘેરે પીવે આંદોલન શરૂ થાય, આ કોઠારી ન હાલે. શું થાય? આ ન હાલે, નામ છે ને તેમ છે ને ડખાન બીજું ને ત્રીજું ને એવી બધી વાતો થવા મળે. તેણે ખોટું કર્યું છે કાંઈ? તે કેમ એમ થયું? હાલે જ નહીં. બહુ સરસ, બહુ હારા હરિભગત લ્યો. એને ક્યાં પોતાના બાપાનું દેવાનું છે? બોલો, એવા શબ્દ મને આવવા હરિભગતને એવા શબ્દ સરસ મજાના એના મુખમાંથી નીકળતા હોય ને ફૂલ જેવા લાગે. કા કોઠારી ગયા બાપાનું એને ઘેરેથી લઈને બાપાનું લઈને આવ્યા છે, તેને ભીં પડે છે ને બંધ કરવા. તને હું ભીં પડી? એ તો કે હે છે બંધ કરવામાં હું ભીં પડી? અને એને ક્યાં ના પાડી છે કે તમે તાર ઘેરે પીને આવો ને? આજના જમાના પડે પણ સમજવું જોવે કેમ હાલે વ્યવહાર. આવાને વ્યવહાર ન આવડે એને કોણે કોઠારી કરી દીધો? એમ મને થવા બધું એવા વાજા વાગે ભાઈ. પછી હોય બીજું ને કાંઈ નીહળે બીજું બધું. હવે મંગળામાં કોઠારી આવતા આરતીમાં મેં કોઈ દી જોયા નથી. એ બધું આવ્યું ક્યાંથી? સ્વભાવ હોય ત્યાં સુધી સત્સંગનું નક્કી નહીં ભાઈ, ક્યારે વયો જાય. વયો જાય સત્સંગ. મહારાજ આપ અપમાન કરો તો પણ અમે બધું સહન કરીએ, અમને આપનો લેશ માત્ર અભાવ ન આવે. અમને સંતો તરફથી મનમાં કોઈ દિવસ દુઃખ નહીં લાગે, ગમે તેમ સંતો કરે. કેવી મોટી વાત છે. એક દિવસનો સુરવીર ઈ ભગત હે ઈચ્છા પ્રમાણે ત્યાં તેજુરી લઈ આવે, જેનાથી વડોદરા સરકાર પણ ફફડતી હતી. 3 ફેરે તો વડોદરા સરકારની તેજુરી ઉઠાવી લીધી, કાંઈ હાલ્યું નહીં. 500 રખેવાળો હાર્યા હોય ને તોય વહી ગઈ તેજુરી. અમરેલીથી આવતી હતી તેજુરી બધી, અને 500 કેટલા 500 જણા ગપ દઈને વહી જાય તેજુરી એની. એટલે ધાંકું છોડતા રહી કેમ વહી ગઈ? એની પાછળ કેવડું મોટું ઇનામ જાહેર કરેલું. એ જોબન પગી એ એમ કે મહારાજ સંતો ગમે તેવું અપમાન કરી નાખે, અમને સંતો પ્રત્યે કોઈ દી દુઃખ જ નહીં લાગે. કેવો નિશ્ચય થયો છે એને. ભગવાન અને ભગવાનના સંતો પ્રત્યેની કેવી દિવ્યતા એને સમજાઈ ગઈ છે. દુઃખ નહીં લાગે, સંતો તરફથી અમને કોઈ દુઃખ નહીં લાગે. કામ અંતકાળે એ સંતો જ અમારા સાચા સંગી છે. શું એની સમજણ થઈ છે? બહુ મસ્ત છે. આ કાળજામાં કોતરા જેવું છે. અંત સમયે તો એ સંત જ અમારા સાચા સંગી છે એમ જાણીને જ અમને
અભંગી પ્રેમ થયો છે. કેવો પ્રેમ? અભંગી પ્રેમ થયો છે. અભંગી કોને કહેવાય? હા, એવો પ્રેમ થયો છે ભગવાનના સાધુ પ્રત્યે. એ ભગવાનના સાધુ પ્રત્યેનો અમારો પ્રેમ છે ને કોઈ દી ભાંગે એમ જ નથી. અને કોક ભાંગવાની મહેનત કરે તો એ ન ભાંગે ભાઈ, એમાં કાંઈ ફેરફાર થવાનો નથી. અભંગી પ્રેમ છે. આમ છે. અને એક વાત નક્કી છે, જ્યારે ભગવાનના ભક્તોને ભગવાનના સાધુ પ્રત્યે એવો પ્રેમ થઈ જાય ને, એને ભાંગવા માટે કેટલાય મથતા હોય. પાછા ભાંગવા માટે મથે એમ. એ બહારના નહીં, અંદરના જ મથે. કેટલાય ગ્રહસ્થ મથે, કેટલાય બાપુ મથે, બધાય મથે. આને આમાંથી ભાંગી નાખવો છે એમાં કલ્યાણ હું એને મળતું હોય છે. કેમ થાય ઘનશ્યામભાઈ? અને એને ઓલાને બેસાકડાને ખ્યાલ ન રહે કે આ ભાંગવા માટે મથે છે. તો એ ભાવથી જોડે પછી ભાંગી જાય ને પછી સુખ જતું રહે ને બધું અંતર દોડાઈ ગયું હોય પછી ખબર પડે. પછી દોડાઈ ગયેલું અંતર પછી હરખું થવું થાય લગભગ ન થાય, કારણ કે અંદર નાખી દીધો ને અવગુણ, એટલે સુખ બધું જતું રહે. માટે પોતાના સુખનો ભંગ ન થાય ને એની જવાબદારી તો પોતાય રાખવાની છે. અને એવું દ્રઢ જોડાણ થયું હોય ને એ હરખો રહી શકે. બાકી તો ભાઈ નક્કી નહીં, બાકી નક્કી નહીં. ક્યારે કોને કેમ ભાંગે એ સમજ્યા? એમાંય બે પૈસા થયા ને તમારીમાં એટલે તમને ભાંગવાની મહેનત કરે, નકર ન મળે. લુખાને શું કરવો છે? અશ્વિન શું થાય? તો ધર્મ નિયમ ગમે એટલા તમે પાડો તો એ તમારું શું કામ છે? ઘનશ્યામભાઈ એમ કેમ થતું હોય છે? હે ન વાત તમને સમજાણી જ નહીં, ઉપરથી વહી ગઈ. સમજાણી નહીં વાત આખી. આ બધી વાત ઉપરથી વહી ગઈ, હા ઉપરથી વહી ગઈ. સમજાણી? ન સમજાણી? હા તો હું સારું થયું પૂછતો જાઉં છું, નકર મને એમ થાય હું જ કથા કરું છું અને આ બધા એવા સરસ ખોટો વેમમાં વયો જાઉં તો ભાઈ. એમ કહું છું કે જ્યારે ભગવાનના સાધુની સાથે હેત થયું, ખરેખર વેત થયું, એ જેમ કેમ કરવા માંડ્યો એવું થાય ને એટલે એને ભાંગવા મહેનત કરે માણસો. હા એને તોડો હવે. અને એમાંય એવો હોય અને એમાંય તમારી પાસે પછી બે પૈસા આવે ને એટલે એને પહેલાં ભાંગો એમ. આ પરિસ્થિતિ થાય સમજ્યા? પરિસ્થિતિ થાય જીવને. ત્યારે જો એ દ્રઢ રહે ને તો રહે, નહીતર પછી છે ને, કારણ કે જીવને માન સન્માન બીજું ત્રીજું ખાન પાન ગમે કે નહીં, એટલે એવું ખાન પાનને માન સન્માન આપીએ અને પછી હળવેક દઈને મમરો મૂકે. સમજાય? એ નથી પેલા મમરા આવતા રાતા પીળા ને લીલા ને બધા, એ કેવા હોય? ગળ્યા હોય. એ કેવા હોય અશ્વિન? એ મમરો મૂકે એવો ગળો લાગે મમરો. એ મમરો ગળો લાગે એટલે સમજવાનું હવે તૂટ્યો ત્યાંથી.
અને એને ખબર પાછા 5 વર્ષ 7 વર્ષ પછી પડે. ચારી બાજુથી સુખ જતું રહે ને બીજું બીજું થાય ને તારે યાર આવું થયું. તેથી મને કહેતા હતા પણ મનાણું નહોતું મને, પણ વાત એની સાચી હતી. પછી તો બધું પૂરું થઈ ગયું હોય. શું થાય? પૂરું થઈ ગયું હોય, બધું બગડી ગયું હોય. બધું આ લોકનું બગડી ગયું હોય ને પરલોકનું બગડી ગયું હોય. આમ છે ધન છે આ લોકોને કે ગમે એમ થાય પણ અમને એમાં તિરાડ ન પડે, એનો ભાવ ન આવે, એ પ્રત્યેનું કાંઈ થાય જ નહીં. અને તોડવાનો પ્રયત્ન કરે ને એની પ્રત્યેનું થાય કે ભાઈ આ ખોટો માણસ, એની વાત અસર ન કરે અને પછી એનાથી સદાય દૂર રહે. ભાઈ એનાથી દૂર રહેવા મજા. એક ફરું સોલાણા હોય કેમ થાય? બહુ સારું કરતા કરતા ગયા હોય એને સોલાણા થોરે બાવળીએ પછી આમ ખાધું તો હોય બધું. પછી આ તો થઈ ગયું પણ ખરેખર. રામભાઈ કેમ થાય પછી? એમ વાહ ભાઈ વાહ. અંતકાળે એ સંતો જ જીવના સાચા સંગી છે. મોક્ષના દાતા તો ભગવાનને સાધુ બે જ છે. જીવમાં દ્રઢ બેહારી દેવું જોવે. બે વાત જેને દ્રઢ બની ગઈ અને જેણે ભગવાન તો છે જ, પણ જેણે એવા સાચા સદગુરુને પોતાના મોક્ષના દાતા માનીને સ્વીકારી લીધા, બસ એ બે વાતમાં પછી ગમે એમ થાય ફેરફાર ન થાય. એને ગમે તેનો સંગ થાય ને, નાનો મોટો ગમે તે હોય, ત્યાગી ગૃહસ્થ ગમે તે હોય, પદાધીશો ગમે તે હોય, એની વાત એને પછી અસર ન કરે. એ વાત કરે ને મૂળગી ઉલટી થઈને એનો અભાવ આવે, પણ આનો કોઈ દી ન આવે. આવું જ એને દ્રઢ થઈ ગયું એ આનંદ થઈ જઈ શકે. બાકી તો જય સ્વામિનારાયણ. તો વાત મહારાજ વચનામૃતમાં કહે છે કે કાચો પોચો ઓલો હોય ને એને હલાવા બધા કરે. કાચો પોચો હરિભગત હોય તો એને હલાવા, પણ મજબૂત થઈ ગયો હેલો હલે નહીં, કામ ટ્રાય કરી લે, પછી એને એમ થાય કે ના ના હવે હલાવા જઈશું ને તો આપણે હલી જાવું, પછી ન હલાવે એને. પણ એક ધ્યાન રાખવું પડે, એને સમજી જવું પડે ભાઈ આ ખતરો છે એમ. સંતોને લેશ માત્ર પણ ક્યારેય સ્વાર્થ નથી. જીવોનો મોક્ષ કરવો એ જ એક કાયમનો સ્વાર્થ છે. જીવનો મોક્ષ કરવો એ જ એક દાન છે એને. એટલે એકાંતિક ધર્મનું પ્રવર્તન કરવું, જીવ ભગવાનમાં જોડાય, નિષ્ઠા દ્રઢ થાય, ભગવાન ભજી લે એમ થાય. અને એવું જેને છે ને એ એક ભગવાનમાં જોડે. પણ બીજો સ્વાર્થ હોય ને એટલે એ ભગવાનમાં ન જોડે, બીજે ક્યાંક જોડે. કે અહીં જોડાયેલો રહે ને તો જાય નહીં. શું શું એમ અહીંયા જોડાયેલો રહે ને થાન કલ્યાણ કરી દે કે ભગવાન કલ્યાણ કરે? તે થાનમાં શું કામ જોડવો ભાઈ? શું કામ જોડવો થાનમાં? એમ થાનમાં શું કામ જોડ્યો? અહીં ખીલે બંધાઈ રહે એમ, એ ક્યાંય જાય નહીં. ભગવાનમાં જોડો. સર્વોપરી પુરુષોત્તમ નારાયણ મળ્યા એમાં જોડાય તો એ જીવનું સર્વોપરી કલ્યાણ થાય. શું થાય?
સર્વોપરી કલ્યાણ થાય, આત્યંતિક કલ્યાણ થાય, અક્ષરધામને પામી જાય. એમાં ફેર પડ્યો એટલે કલ્યાણમાં 100% ફેર પડવાનો છે. કેમ થાય? ઉપાસનામાં ફેર પડે તો શું થાય? તો પુરુષોત્તમમાં જોડાય તો કાંઈ વાંધો આવે નહીં. પુરુષોત્તમ વિના બીજે જોડાણો એટલે ઉપાસનામાં ફેર પડે પડે ને પડે જ. આપણે નહીં કહેતા, ગોપાળાન સ્વામી કહે છે. કારણ કે ગુણાતીતાંશની વાતો ન કહો ને તો કેટલાયને પછી ગુણાતીતાંશ વાતો માન્ય નથી રહેતી. પણ એમ નહીં માનતા, ન માનો તો કાંઈ નહીં. પુરુષોત્તમ નારાયણના એ સંત બોલ્યા છે, એની નિષ્ઠા કરવા માટે એ બે વાતો છે ને કાફી છે. અને એનું ના પાડે ને એનું ન મનાય. ગમે તેવા હોય તો શું થઈ ગયું? ગુણાતીતાંશની વાતો ન મનાય એમ કે ને, એની વાત જ ન મનાય, એનાથી દૂર રહેવાય. અશ્વિન કેમ લાગે? ગુણાતીતાનંદ સ્વામીની વાતો માન્ય ન, ગુણાતીતાંશની વાત થાય અને દાજ ચડે છે ને એની ઉપર તો આપણને દાજ રાખવાની. ભાઈ આનાથી દૂર રહ્યો, આ કુસંગનું ઘર છે. સ્વામીની વાતો ન ગમે, સ્વામીની વાતો ન માને તો કોનું માનવું કહો તો? જેની ઉપર પુરુષોત્તમ નારાયણને અધહદ પ્રેમ હતો. જુનાગઢના મહંત કોણ થાય? કોઈ તૈયાર ન થયા તે મહારાજ કે એ નિર્ગુણાનંદને બોલાવો. તે નિત્યાનંદ સ્વામીના કંઈક શિષ્ય નિર્ગુણાનંદ, એને મહારાજ કે એ આ નહીં, ઓલા ભાદરાવાળા. શું આમ છે? કેવું છે? મહારાજ કે આને હું કહું એટલે આમાં ફેર ન પડે. આમ થયું અનહદ રાજીપો. અને મહારાજને પૂછ્યું, મહારાજ તમે શેમાં રાજી? સેવા કરી એમાં 4 વાતો પૂછી. મહારાજ કે વાતું કરે ને એમાં હું રાજી છું. તે દિવસની વાતું કરવાનું ચાલુ કર્યું. સ્વામી કે પુસ્તકને તો બાંધ્યું જ નથી. અને એવી વાતો કરી, એવી વાતો કરી, એવી વાતો કરી સોરઠ દેશમાં કે બ્રહ્મરૂપ કરી દીધા. શું થયું? બ્રહ્મરૂપ કરી દીધા. એવા કર્યા હરિભગત. અને એ વાતો એ બરાબર નહીં. તો બરાબર તમે છો કે નથી એ ખબર પડતી નથી. ગુણાતીતાંશ વાતો બરાબર નહીં તો તમે બરાબર છો. માટે થોડુંક વિચારવું. શું? ગોપાળાનંદ સ્વામીની વાતો અને ગુણાતીતાનંદ સ્વામીની વાતો એ જે ભગવાન પુરુષોત્તમ નારાયણનો નિશ્ચય દ્રઢ કરાવે એવું બીજું ન કરાવે. આપણે તો આત્યંતિક કલ્યાણ કરવું છે ભાઈ, અને એ બે વાતોથી જ થવાનું છે. કેમ કે ડાયરેક્ટ પુરુષોત્તમમાં જોડે છે, વાયા કાંઈ જ નહીં. પુરુષોત્તમમાં જોડાવા સિવાય છે શું છે જીવને? હે? મહારાજ પોતે છે આત્મા પરમાત્માનો વેગ લગાડવો કે છે. શું કે છે? પ્રારંભ એમ જ તેલ ધારાવૃત ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી. તે ભગવાનમાં જોડાણા વિના તેલ ધારા વૃત્તિ રહે. ભગવાનના મહિમા સમજાય વિના, પુરુષોત્તમમાં જોડાણ વિના આત્મા પરમાત્માનો વેગ લાગે. એમ તો વેગ એના લગાડવાના છે. બીજા શું કામ વેગ લગાડે? બીજા વેગ લગાડે બીજે વયું જવાય. આપણે તો પુરુષોત્તમને પામવું છે. આંખને આંખ વેચાણી સીધા જ અક્ષરધામમાં. માટે બીજી ત્રીજી વાતોને અંદર ઘાલવી એ યોગ્ય નથી. શું? પુરુષોત્તમ અનંત કોટી બ્રહ્માંડનો આધાર, સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન, એમાં જોડાવ. એની નિષ્ઠા દ્રઢ કરો, એની ઉપાસના દ્રઢ કરો, એમાં અનન્ય ભાવે જોડાવ.
હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા ઉતા બેતા હરતા ફરતા સૂતા જાગતા બધી જ ક્રિયાને વિશે એ ભગવાન પુરુષોત્તમ નારાયણનું અનુસંધાન રાખો અને એમાં જોડતા એવી જ વાતને પ્રધાન રાખો. એ વિના ગમે તેવા હોય એની વાતને સાથે કોણ જ કરી નખાય. કેમ કે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા વચના શિક્ષાપત્રીમાં છે. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એને ઉત્કૃષ્ટપણાને કહેતી હોય એ વાતને પ્રધાન માનવી. આવું કહે છે મહારાજ? હે તો મહારાજની વાત માનવી કે ન માનવી? વાત સ્વામિનારાયણની માનવી કે બીજાની માનવી? એમ છે. એટલે દ્રઢ કરીને માનવી. ગોપાળાનંદ સ્વામીને મહારાજ આખો સત્સંગ હોઈપો. મહારાજને ખ્યાલ છે ને કે ગોપાળાનંદ સ્વામી અનંત આત્માના કલ્યાણનું જતન કરશે અને વ્યવસ્થિત રસ્તે લઈ જાય છે. એને ખબર હોય કે નહીં હોય? ગોપાળાનંદ સ્વામી ધામમાં ગયા એ વખતે સ્વામી અરે હેતવાળા હતા ને એ બધાને કહેતા ગયા કે તમે હવે ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરજો. તો એને ખબર તો હશે ને જ્યાં સાધુ એવા છે કે આત્યંતિક કલ્યાણ આનાથી થાય એમ. એને હોપતા ગયા. શિવલાલ શેઠ ને બધા મૂળ તો ગોપાળાનંદ સ્વામીની સાથે હો. પછી ત્યાં મોકલા. પછી કેવા આત્માનંદ સ્વામીને એક બાજુના હતા શિવ, એનું કંઈ શિવ ઉપર જ નામ હતું, એને ત્યાં મોકલા. પછી મહાપુરુષદાસ સ્વામી એ ગોપાળાનંદ સ્વામીના શિષ્ય હતા, એને સ્વામીનું કીધું. પછી ભગવાનદાસ સ્વામી એ વડતાલના હતા, એના હકા સંબંધી વારે વારે આવતા, એને અહીંયા સ્વામી પાસે મોકલા, ત્યાં જાઓ. હે કેમ છે? કેમ કે મહાપુરુષોને જીવના આત્યંતિક કલ્યાણ કરવા સિવાય કાંઈ નહોતું. સ્વાર્થ નહોતો. સ્વાર્થ હોય ને એ બીજે જોડે. જીવના આત્યંતિક કલ્યાણ કરવા હોય ને એ ભગવાનમાં જ જોડે, પુરુષોત્તમમાં જોડાવ બસ. ધન છે ભાઈ. રામદાસ સ્વામીને ધન છે. એવો નિશ્ચય કરાવ્યો આ બધાઓને. સમજ્યા? જીવનો મોક્ષ કરવો તે જ એક કાયમનો સ્વાર્થ છે. તેમને પેટ પૂરતો અન્ન જોઈએ છે, તે પણ ઘર ઘર ભિક્ષા માગી લાવે છે. હું આ હરિભક્તોને સંતોની ખુમારી છે. વાત સમજાઈ ગઈ છે. જીવના કલ્યાણ માટે કરે છે અને પેટનો ખાડો તો ભિક્ષા માગીને પૂરી લે છે. સ્વાર્થ નથી કાંઈ. વારે વારે એક ઘેર ભિક્ષા માગીને કોઈ સંસારીને પીડતા નથી. વાહ વાહ. શું? હા, એ સાધુ ધ્યાન રાખવું ભાઈ. લીલામૃતમાં લખે છે ભાઈ, એ રાજી થઈને આપે તે અમૃત, માગીને લેવું તે દૂધ, પરેણ લેવું તે બોલો બોલો લોહી. એટલું જ બોલો. એ માટે સાધુએ તો અમૃત પીવું. અમૃત ન મળે અને જરૂર જ પડે, રહેવાય નહીં એવું થાય તો દૂધ પીવું, પણ લોહી તો કોઈ દી પીવું જ નહીં. લોહી પીવો એ સાધુનો ધર્મ નથી. ભમરો ફૂલમાંથી માત્ર સુગંધ જ લે છે, તેમ સંતો ભમર વૃત્તિ રાખીને ફરે છે. જેટલું સંતોનું વર્તન હોય છે તેને દેખતા મનમાં આદર ભાવ ઉત્પન્ન થાય છે. આ સમજાઈ જાય ને એને અંદરથી આ કેફ હોય ને એ જોબન પગીનો સંતો પ્રત્યેનો કેફ નીકળે છે. શું
હોય. અને એ સંતોનો અભાવ લેનારા પણ ઘણા એ વખતે હતા અને હોય. નહીં કહેતા હે ખાવાનું મળ્યું નહીં એટલે બાવા થઈ ગયા, નહીં કહેતા હોય. કામમાં કોઈટા કાંઈ ધંધે જતા નહીં, જગતના ભારરૂપ બધાનું અનાજ બગાડે છે. હે નહોતા આપતા ભિક્ષા, કાઢી મૂકતા હતા, મારતા હતા. એને ભાવ હોય છે એમ આજે હોય. શું એકાદાનો અનુભવ એવો થયો તેને એ મુક્ત દેખાતા હોય અને બીજા એના ટીકા ટિપ્પણી કરતા હોય. ન હોય? સૃષ્ટિનું સર્જન થયું ને ત્યારથી આ સૃષ્ટિનો નાશ પામે ત્યાં સુધી બે પક્ષો રહેવાના જ છે. માટે નેગેટિવનો ત્યાગ કરી અને પોઝિટિવ પર હાલી અને પોતાના આત્માનું કલ્યાણ સિદ્ધ કરી લેવું. કોઈ પણ પ્રકારનો લોભ તેમાં દેખાતો નથી, તેનાથી તેમના ઉપર તો અતિ પ્રેમ થાય છે. લોભ દેખાતો નથી. કેટલાયને પોતાના અંતરમાં લોભ પીડ્યો હોય એને લઈને સંતોમાં લોભ દેખાય અને લોભની વાતો કરે. શું થાય? પોતાના અંતરમાં લોભ પીડ્યો હોય ને એટલે એને ભગવાનના સાધુ લોભી દેખાય. કેમ થાય? પોતે દંભ કરતો હોય એટલે બીજો દંભી દેખાય. આમ શાંતિથી માળા કરતા હોય તો એ પોતે દંભી હોય ને તેને જો દંભ હાઈદરો. પણ આપણે પોતે સહી દંભી એટલે એ દંભ દેખાય છે. નહીતર કેમ દેખાય ભાઈ? યુધિષ્ઠિરને પૂછ્યું ને, યુધિષ્ઠિરને તેને કંઈક જગત પ્રત્યેની ભાવના બીજી હતી. અને દુર્યોધનને પૂછ્યું તો દુર્યોધનને જેવી વૃત્તિ હતી એવા બધા જ દેખાડા. અને એટલે એકદમ નિર્દોષ ભગત હોય ને, કોઈ દી કાંઈ ખોટું ન કરતો ને કાંઈ નહીં, કોઈનું લીધું ન હોય કોઈ દી જિંદગીમાં, એને એ મંદિરે જાય ને એમ આમ થેલીમાં બધું હોય, જોખમ હોય મૂકી દે તત ખેલી દે. કોઈ કે ન્યા મૂકી દીધે, અહીં મંદિરમાંથી કોણ લઈ જાય? ભક્તો જ હોય ને. એમ કેમ થયું એને? એ પોતે નિર્દોષ છે ને એટલે એને એમાં જ બધા દેખાય છે. એમ અંતરમાં જે પીડ્યું હોય ને એ બધું બહાર આવે ને એવું દેખાય. એમ નિર્દોષ છે જોબન પગી, એને બધું નિર્દોષ દેખાય છે. શું દેખાય છે? નિર્દોષ દેખાય છે. વાહ વાહ! એવી નિર્દોષ બુદ્ધિ દ્રઢ કરવી, સુખથી ભરાઈ જાય. આકંઠ સુધી સુખ ને સુખ જ, કેફ જ રહે, આનંદ જ રહે, મસ્તી જ રહે. એને દુઃખ માથા મારીને આવે ને તોય ન આવી શકે. રામભાઈ કેમ થાય ભાઈ? દુઃખને આવવું હોય પણ ક્યાંથી આવે? આખું આ મંદિર છે અને સરસ મજાનું એર ટાઈટ કમ્પ્લીટ કરી દીધું હોય, પછી અંદર ને પવન આવો ક્યાંથી આવે? અંદર બેઠા હોય, જેવું અંદર વાતાવરણ એવું ને એવું બહાર સુસડાટી મારતી હોય ઠંડી, પણ અંદર આવે? અંદર મોજથી બેઠા હોય કે નહીં? અને એ કમ્પ્લેટ હોય અને અંદર ઉનાળાનો દિવસ હોય, અંદર એસી હાલતું હોય અને બહાર ધમ ધકતો હોય, પણ અંદર કેવા શાંતિથી આનંદ ટાઢા બોળ જેવા થઈને બેઠા હોય. થાય ને? શું કામ? આખું બધું કમ્પ્લીટ કરી દીધું છે એટલે એમ ન થાય કાંઈ. એમ જેને એવી નિષ્ઠા થઈ ગઈ એને એવું થાય, ટાઢો બોળ જેવો રે. બાકી તો ઠેકાણું ન રહે ભાઈ, ઠેકાણું ન રહે. કોઈ પણ જાતના લોભ ઉદ્ધાર કરે છે એવા સાધુ તો અમે ક્યારેય સાંભળ્યા નથી.
હા, પૂર્વે નારદ, સનકાદિક, સુખદેવજી એ સાંભળ્યા હતા. કપિલજી, દત્તાત્રેય, ગોરખનાથ એ બધા સદગુરુ રામાનંદ સ્વામીથી પહેલાં થઈ ગયા હતા. શંકરાચાર્ય, રામાનુજાચાર્ય વગેરે મહા આચાર્યો નિર્લોભી હતા. વૃષભદેવ ભગવાને જ્યારે યોગ વૃત્તિ ધારણ કરી હતી ત્યારે તેમણે લોભ માત્રનો ત્યાગ કરી દીધો હતો. એવા તે મહાન ભાગ્યશાળી હતા. ભરતજી જ્યારે જડ ભરતના રૂપમાં વિરત્યા ત્યારે તેમણે લોભ માત્રનો ત્યાગ કરી દીધો હતો. દક્ષ પ્રજાપતિના 11,000 પુત્રો થયા હતા, તેમણે પણ નિર્લોભી થયા હતા. એ તો કેટલાય યુગો પહેલાંની વાત કહેવાય છે, આપણે નજરે દેખી નથી. આ સંતોને અમે નજરે દેખીએ છીએ. એવા વાહ વાહ, શું નિશ્ચય કરાયો રામદાસ સ્વામીએ ભગવાનને ભગવાનના સાધુનો. સીભડું વેતરવું અને માણાને કાપવો એટલી જ વાર લાગે. એવા એ આખા ગુજરાતને હચમચાવે. આમાં મહારાષ્ટ્રમાં પુના સતારા સુધી અને અડધું રાજસ્થાન. 72 તો એના બાતમીદારો એ જોબન પગી. એનું એટલું બધું પરિવર્તન સમજાય છે વાત. શું સત્સંગ કર્યો છે, કેવી વાતો કરી છે ને કેવો એને નિશ્ચય થઈ ગયો, કેવો એને ભગવાનના સાધુનો મહિમા સમજાઈ ગયો. વાસ્તવિકતા થઈ. આવું છે. પછી કેટલાક કે કળિયુગમાં છે ને બહુ નિયમનું હોય નહીં, કળિયુગમાં કોઈ રાખી હગે નહીં, એ વાત લખે છે. માટે કળિયુગમાં તો સેવા કરે ને એટલે એના બધા દોષો ટળી જાય છે. માટે ધર્મ નિયમનું કાંઈ દોષ લાગતા નથી. આવું જ્ઞાન વિષયરસ ભોગી થઈને કેટલાક અત્યારે કહે છે, એવું જોબન પગી કહે છે. મહારાજ આવું કેટલાય કહે છે, પણ એ વાત હવે જોબન પગીને ગળાએથી કેમ ઉતરે? સત્સંગ થઈ ગયો, હડી ગયો સત્સંગ, પછી વાત કેમ ઉતરે? કેમ ઉતરે? એ ન ઉતરે. હવે પછી તરત તમને ખોટા છે અને આપણને ખોટી વાત કરી રહ્યા છે, પણ કે નહીં, સમજી રાખે. ત્યારે શ્રીહરિ બોલ્યા, એવો કોઈ શાસ્ત્રનો મત નથી પગી. આવી તમે વાત કરી કે આવી અમને કોક કહે છે, પણ એવી વાત શાસ્ત્રની નથી. જેને શાસ્ત્રના નિયમો કઠણ પડે છે ને એ એવી વાતો ઉપજાવી કાઢે છે. શસ્ત્રથી જે મરી જવું તે અત્યંત કઠિન નથી, અગ્નિથી સળગી જવું તે સુગમ છે, પણ ધર્મ પાળવો ઘણો કઠણ છે. કોના કરતા એ કઠણ એ છે. આગળના સમયમાં કેટલાક ઋષિઓ એવા થઈ ગયા કે તે સ્મૃતિકાર હતા, તેમણે તેઓ ધર્મને લખી ગયા છે. તે એવા કઠણ ધર્મ લખી ગયા છે કે તેનું નામ સાંભળીને પણ માણસ ધ્રુજી જાય છે. એવા ધર્મ કઠણ લખ્યા છે. એટલે માણસને એમ થાય કે ભાઈ થરથરી જાય, આ કામ ન થાય. એનું નામ સાંભળીને ધ્રુજી જાય છે. પહેલા યુગમાં કેટલાક ઋષિઓ થયા, માનો તે મૂર્તિમાન તપરૂપ હતા. શાસ્ત્રમાં જે વાત કહી હોય તેને તેઓ યથાર્થ રૂપમાં પાળતા હતા. જેટલા વર્ણ અને આશ્રમના ધર્મ હતા તે બધા જ અત્યંત શ્રદ્ધાવાળા થઈને પાળતા હતા. ધર્મ પાળવાનો અપાર ફળ માનતા હતા અને બધાના એવા જ શુભ વિચારો હતા. એટલે ધર્મ પાળવાનું બધાને થાન હતું.
મહારાજ કે પણ જેમ યુગ પરિવર્તન થાય એમ ધર્મનું પરિવર્તન થાય. એ ન સમજાય એટલે પછી યુગનું પરિવર્તન થયું અને ઓલો ધર્મ આમીને હવે ઊભો રાખે તો કેમ થાય? ન પડી શકે. કેમ? યુગનું પરિવર્તન થયું એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ 4 છે. કેટલા છે? ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એ 4 છે. એમાં 3 છે ને એને અંતરની સાથેનો સંબંધ છે અને એક છે ને એને દેહની સાથેનો સંબંધ છે. ધર્મ છે ને એ દેહની સાથેનો સંબંધ ધરાવે છે. ધર્મ શેનાથી પડાય છે? શરીરથી પડાય છે. એટલે એનો સંબંધ શરીરની સાથે છે. અને જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એને સંબંધ અંતરની સાથે છે. શું? જ્ઞાનને દેહને એવું લેવા દેવા ભાઈ? આમને આ સ્વરૂપ આમ સમજવું, આને આમ સમજવું, આને આમ કહેવાય, આને આમ કહેવાય, આ કહેવાય, એ જ્ઞાનનું છે. શરીર સાથેનો સંબંધ નથી. ભક્તિ એને અંતરની સાથેનો સંબંધ છે. ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ. શું? એમાં શરીરનો ક્યાં કાંઈ લાગ્યું? કાંઈ લાગ્યું? પ્રીતિ તો અંતરથી કરવાની થાય ને, જીવથી કરવાની થાય. ભગવાનમાં જોડાઈ જવું, હેત કર્યા રાખવું. એમાં શરીરને દોડાવવું પડે ક્યાંય? ન થાય. ધર્મ એને છોડી દો. જ્ઞાન કે ભાઈ ઈશ્વરનું સ્વરૂપ આવું, જીવનું સ્વરૂપ આવું, માયાનું સ્વરૂપ આવું. આને માયા કહેવાય, આને ઈશ્વર કહેવાય, આને જીવ કહેવાય, આને આમ કહેવાય, આને ભક્તિ કહેવાય. ભક્તિનું સ્વરૂપ આ, વૈરાગ્યનું સ્વરૂપ આ. એ જ્ઞાન છે. ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ એને કહેવાય શું? ભક્તિ. એને અંતર સાથેનો સંબંધ છે. હવે આવો વૈરાગ્ય, ભગવાન વિના ક્યાંય પ્રીતિ નહીં. શું? વૈરાગ્ય. જગતના કોઈ પદાર્થમાં એને હેત ન થાય, અરુચિ રહે. એ અંતરની વાત આવી. દેહની સાથેનો ન રહ્યો કંઈ. પણ એક ધર્મ એવો છે ને એને દેહની સાથેનો સંબંધ છે. સવાર, બપોર, સાંજ જેમ છે એનો ધર્મ જુદો. શું? માટે સતયુગના ધર્મ જુદા, ત્રેતાયુગના જુદા, દ્વાપરના જુદા, કળયુગના જુદા. કેમ? યુગને પ્રમાણે પરિવર્તન થાય અને એને આ સીધો ટચ થાય શરીરની સાથે. એટલે આ મહારાજ લખ્યું શિક્ષાપત્રમાં, દેશ, આચાર, વ્યવહાર ને પ્રાયશ્ચિત. આચાર દેહની સાથેનો સંબંધ ધરાવે છે. વ્યવહાર દેહની સાથેનો સંબંધ ધરાવે છે. પ્રાયશ્ચિત દેહથી થાય છે, દેહની સાથેનો સંબંધ ધરાવે છે. આચાર, વ્યવહાર ને પ્રાયશ્ચિત એ શેને અનુસારે કરવું? તો દેશ, કાળ, અવસ્થા, સામર્થ્ય એટલાને અનુસારીને બધું કરવાનું રહ્યું. એટલે યુગ ફરે એટલે ધર્મ ફરે. મહારાજે બહુ સરસ મજાનું કમ્પ્લીટ કરીને શિક્ષાપદ્ધતિ લખીને આપણને દીધી કળયુગ માટે કે આ પ્રમાણે રહેજો. બાકી તો કંઈક ભૂલ થઈને પ્રાયશ્ચિતો બીજા ગ્રંથોમાં જોઈએ ને તો એવા ગ્રંથો અહીંયા પ્રાયશ્ચિતો હોય ને તો તમે મહારાજ કીધું ને ધ્રુજી જાય, ખાલી સાંભળીને ત્યાં ધ્રુજી જાય, થાય જ નહીં. કેટલાય પ્રાયશ્ચિત એવા છે કે સીધું મૃત્યુ જ, બીજી કાંઈ વાત જ નહીં થાય. ન થાય. ખાવું પીવું કાંઈ નહીં, આ દિશામાં હેલું જવાનું, દેહ પડે ને એ તમારું પ્રાયશ્ચિત. મહારાજી કાઢી નાખ્યું નહીં. કળયુગ છે અને કળયુગમાં ઠેકાણે મન રહે નહીં, કાંઈક ભૂલ થયા વિના રહે નહીં. એના પ્રાયશ્ચિત આ પ્રકારના હોય. સમજી શકે? કેમ કે મુદ્દો તો જીવને કલ્યાણ કરવાનો છે, દેહ પાડી નાખવાનો નથી. પ્રાયશ્ચિત કરીને સંતોષ પામવાનું, શુદ્ધ થઈ ગયા એવી ભામી. પરંતુ એ શુદ્ધ થાય એવી રીતનું થાય તો ભગવાન ભરશે ને ભગવાનમાં જોડાય. અંતે જીવ પોતાના કલ્યાણને પામી જાય ને એ મુખ્ય મુદ્દો છે.
માટે ભગવાનમાં જોડાવું, શિક્ષાપત્રનું પાલન કરવું અને સાધુ સમાગમ કરીને જીવનું આત્યંતિક કલ્યાણ સિદ્ધ કરી લેવું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ વિશ્વરમ ભક્તિધરમ